લગન લાગી રહ્યાનું રવિવારનું કલેક્શન આવ્યું અને પહેલાં 3 દિવસનું કલેક્શન જોયું એટલે પછી અમારા ગ્રુપમાં એક મુદ્દો ઉઠ્યો કે કલેક્શન જેવું ધાર્યું હતું ને એવું 3 દિવસનું નથી. એઝ અ ગુજરાતી ફિલ્મનું કલેક્શન ખૂબ સરસ છે, પણ ફિલ્મ સાથે અમુક નામ જોડાયેલા છે જેથી એવું લાગે છે કે ફિલ્મનું કલેક્શન જેવું ધાર્યું હતું એવું નથી અને ફિલ્મનું કલેક્શન નથી જામતું. એક તો સંદીપ પટેલની ફિલ્મ છે, એમાંય તે કોકોનટ મોશન પિક્ચરનું નામ છે, ઉપરથી મલ્હાર, આરોહિત, અક્ષતભાઈ જેવી મોટી સ્ટારકાસ્ટ છે, એટલે કહેવાય ને થોડુંક બ્રાન્ડ જેવું લાગે છે, પણ છતાં ફિલ્મનું કલેક્શન નથી જામતું. પછી તમે એમ વિચારો કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે તો ગુજરાતી ફિલ્મ તરીકે ફિલ્મનું કલેક્શન પહેલાં 3 દિવસનું બહુ સરસ કહેવાય. કેટલું કલેક્શન થયું છે અને કેટલું ધારેલું હતું એના પર ચર્ચા કરીએ આપણે. જો શનિવારનું કલેક્શન છે ને 27 લાખ રૂપિયા નેટ આવ્યું હતું, સોરી ગ્રોસ આવ્યું હતું, અને 23 લાખ રૂપિયા નેટ આવ્યું હતું. પછી રવિવારનું કલેક્શન 50 લાખની પ્લસ ધારેલું હતું કે રવિવારનું એક દિવસનું કલેક્શન 50 લાખ તો લગભગ જશે જ, પણ ખૂબ નિરાશાજનક રવિવારનું કલેક્શન આવ્યું છે. 36 લાખ રૂપિયા ગ્રોસ આવ્યું છે અને 30 લાખ રૂપિયા નેટ આવ્યું છે આ ફિલ્મનું રવિવારનું કલેક્શન. અમિતભાઈ તો ચોખ્ખું કીધું ગ્રુપમાં કે કલેક્શન સારું છે, પણ કોકોનટ અને સંદીપભાઈ આ બે નામ છે ફિલ્મ સાથે જોડાયેલા, એટલે કલેક્શન નથી જામતું. અને એના પછી બધાએ અમારા રિવ્યૂ કરોના ગ્રુપમાં બધાએ પોતપોતાના મત રજૂ કર્યા, ફેક્ટ સાથે વાત થઈ. એટલે મેં કીધું આપણે અહીંયા પણ આ વાત છે અને દર્શકો સામે મૂકીએ અને દર્શકોને શું લાગે છે, આની પાછળનું કારણ શું હશે. કમેન્ટ સેક્શન દ્વારા તમે છે તમારો મત મને જણાવજો. પહેલાં 3 દિવસનું કલેક્શન તમને કહું તો 75 લાખ રૂપિયા ગ્રોસ છે અને 69 લાખ રૂપિયા નેટ કલેક્શન છે. સોમવારનું કલેક્શનની આશા લગભગ 12 લાખ રૂપિયા છે. 15 લાખ રૂપિયા સુધી આંકડો નહીં પહોંચશે તો પણ માંડ કરીને 15 લાખ સુધી પહોંચશે. બાકી 15 લાખ સુધીનો આંકડો સોમવારનો આ ફિલ્મના કલેક્શનનો દેખાતો નથી. એટલે પહેલાં 4 દિવસ થાય છતાં આવડી મોટી ફિલ્મના 1 કરોડ રૂપિયા સુધી પહોંચવું નામુમકિન જેવું લાગે છે. એટલા માટે કહું છું કે ફિલ્મ સાથે જોડાયેલા નામ છે એના લીધે આ ફિલ્મ છે, એનાથી વધારે આશા હતી. બાકી એક ગુજરાતી ફિલ્મ છે, આનું કલેક્શન સરસ જ કહેવાય. 38,200 ટિકિટ વહેંચાણી છે પહેલાં 3 દિવસમાં. આશા હતી કે લગભગ 50,000 જેટલી ટિકિટ તો પહેલાં 3 દિવસમાં વેચાઈ જવી જોઈએ. એટલે ઓવરઓલ જોઈએ તો ફિલ્મનું કલેક્શન ત્યાં નિરાશ કરશે. ફિલ્મ કેવી છે એના રિવ્યૂ તમે બધાએ જાણ્યા જ હશે, જોયા જ હશે, અને તમે જોયું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. મેં હજુ આ ફિલ્મ નથી જોઈશ, એના પછી રિવ્યૂ આવશે. ધન્યવાદ.